ઓકે, માય નર્સિંગ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું. મારું નામ આકૃતિ રામોલિયા, એસોસિએટ પ્રોફેસર ઓબીજી સ્પેશિયાલિટીમાં ભણાવું છું. ઓકે, ઓબીજીના ઘણા ખરા ટોપિક તમે આગળ જોઈ ગયેલા છો, પણ આજે હું તમને અમુક ફિટોપેલ્વિક રિલેશનશિપ વિશે અમુક વર્ડ્સ છે, ટર્મિનોલોજી, કે જે આપણી કોમ્પિટિટિવ બેઝડ એક્ઝામિનેશન છે એમાં આપણે ભણી રહ્યા છીએ. બટ આપણે જ્યારે ભણતા હતા ત્યારે ફિટોપેલ્વિક રિલેશનશિપ એવું નથી કહેતા, અને અમુક ટર્મિનોલોજી કે જે આપણે પાલ્પેશન, એબ્ડોમિનલ પાલ્પેશન કરીએ છીએ અને એઝ વેલ એઝ એન્ટીનેટલ એક્ઝામિનેશન કરીએ છીએ એમાં આવે છે. બરાબર, તો પહેલું છે આપણે ટર્મિનોલોજી સમજીએ તો આમાં તો પહેલો વર્ડ જ કે છે દેટ ઇઝ શું છે તો કે ફિટો. બરાબર, તો ફિટોનો મિનિંગ શું છે અને પેલ્વિકનો મિનિંગ શું છે. બરાબર, હવે આખું સમજીએ એ પહેલાં તો શું આવે તો કે પહેલું ફિટસ આવ્યું, તો ફિટોનો મિનિંગ થાય ફિટસ. હવે ફિટસ સમજીએ ને એ પહેલાં આપણે ખબર પડે દેટ ઇઝ પહેલું શું છે તો કે એક જે આવે છે એ એમ્બ્રિયો શું છે. બરાબર, હવે એમ્બ્રિયો એ પહેલાં શું જોવા મળશે તો કે કન્સેપ્શન જોવા મળે. બરાબર, એની પહેલાં કન્સેપ્શન જોવા મળે, તો કન્સેપ્શન એટલે એ ફર્ટિલાઇઝેશન છે. બરાબર, ફર્ટિલાઇઝેશન થઈ ગયા પછી જે તે કન્સેપ્ટસ પ્રોડક્ટ છે એ ઇમ્પ્લાન્ટ થઈ. બરાબર, અને એમ્બ્રિયો છે એ ડેવલપ થાય, એટલે 2 વીક ટુ 8 વીક ઓફ ડ્યુરેશન હોય. બરાબર, ત્યાં સુધીનો જેસ્ટેશનલ પીરિયડ હોય અને જે બી કન્સેપ્ટસ પ્રોડક્ટ છે એ બનેલી છે એને આપણે એમ્બ્રિયો કહેવાય. બરાબર, હવે આમાં એવું છે તો કે ફિટસ, તો 8 વીક પછીનું જે ચાઇલ્ડ છે, ચાઇલ્ડ ના કહી શકાય પણ ઇન યુટેરો કન્સેપ્શન પ્રોડક્ટ છે. બરાબર, કે જે 8 વીકથી લઈને 38 અઠવાડિયા સુધીનો જે ડ્યુરેશન છે, બરાબર, જ્યાં સુધી બચ્ચું છે એ જન્મતું નથી ત્યાં સુધીનો. બરાબર, તો એને આપણે ફિટસ છે એ કહી શકાય. તો ફિટસ આપણે અત્યારે અહીંયા સમજાઈ ગયું. બીજો જે વર્ડ આવ્યો દેટ ઇઝ આ શું છે તો કે પેલ્વિક છે. બરાબર, હવે પેલ્વિક એટલે કે પેલ્વિસ, એ મેટર્નલ પેલ્વિસની વાત કરે છે, કે જે મેટર્નલ પેલ્વિસ સાથે આપણે 4 ટર્મિનોલોજી આવતી હતી. બરાબર, એમાં કોમનલી આપણે કોમ્પિટિટિવ એક્ઝામ જોવો તો એક વર્ડ પૂછાઈ ગયો છે દેટ ઇઝ કોમન ટાઈપ ઓફ પેલ્વિસ. બરાબર, તો એ ગાયનેકોઇડ ટાઈપનું પેલ્વિસ આવે. બરાબર, એ અત્યારે આપણે નથી જોતા, પણ અત્યારે આ ટર્મિનોલોજી શું કહે છે તો કે ફિટસનું પેલ્વિસ સાથેનો સંબંધ શું છે એ પહેલાં આપણે સમજીએ. બરાબર, તો એમાં જે પહેલેથી અમુક વર્ડ આપેલા છે આપણે જોઈએ તો કે ફર્સ્ટ. બરાબર, તો ફર્સ્ટ તમે જોઈ શકો છો કે ફિટલ એટીટ્યુડ પૂછાય છે. હવે એટીટ્યુડ છે એ સાયકોલોજી સાથે સંબંધ ધરાવે છે. બરાબર, કે જે બિહેવિયર સાથે આપણે કહી શકાય. બટ જો તમને ઓબીજીમાં આવા ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ એટીટ્યુડ, તમે જોઈ શકો છો કે સેમ સ્પેલિંગ આપેલો છે અને સેમ એટીટ્યુડ છે. બરાબર, તો ફિટલ એટીટ્યુડ આપણે કોણે કહેશું તો વર્ડ કે છે દેટ ઇઝ રિલેશનશિપ ઓફ ધ ફિટલ હેડ ટુ ધ સ્પાઇન. બરાબર, રિલેશનશિપ ઓફ ધ ફિટલ હેડ એટલે કે ફિટસનું પોતાનું હેડ અને પોતાનું જ સ્પાઇન. બરાબર, એટલે કે ફિટસનું હેડ અને ફિટસનું સ્પાઇન એ સાથેનો સંબંધ શું છે. બરાબર, એને આપણે ફિટલ એટીટ્યુડ કહેવાય, અને કોમન વર્ડમાં સિંગલ વર્ડમાં આપણે એને એટીટ્યુડ છે એ કહીએ છીએ. બરાબર, હવે એના છે ને એ ડિફરન્ટ ટાઈપ્સ પડે છે, કે જેમાં પહેલું આપણે કહીએ દેટ ઇઝ શું છે તો કે ફ્લેક્સ્ડ. ફ્લેક્સ્ડનો મિનિંગ થાય વળેલું, ગુજરાતીમાં આપણે કહીએ. બરાબર, પણ વળેલું એટલે શું તો કે આપણે જે ફિટસમાં એક્સ્ટ્રીમિટીસ છે, બરાબર, એ ફ્લેક્સ ફોર્મમાં હોય. એઝ વેલ એઝ આપણે આને ચીન દેટ ઇઝ દાઢી કહીએ છીએ ગુજરાતીમાં, એ મેન્ટમ છે. બરાબર, અને મેન્ટમ અને ચેસ્ટ સાથે જો વળેલું હોય તો પેલું છે ને એ નોર્મલ સિચ્યુએશન્સ ધરાવે છે. હવે આમાં જે લખ્યું છે નોર્મલ સિચ્યુએશન, તો નોર્મલ સિચ્યુએશન શું હોય તો કે આપણે યુટોસિયાની ડેફિનેશન આવતી. યુટોસિયા એટલે કે નોર્મલ લેબર થાય. બરાબર, હવે એ નોર્મલ લેબર છે એમાં બચ્ચું કેવું હોવું જોઈએ એમ કહે છે, તો એ ફ્લેક્સ્ડ એટીટ્યુડ જોવા મળે. બરાબર, તો એ પહેલું જે છે એ ફ્લેક્સ છે. બીજું જોવા મળશે તો કે ન્યુટ્રલ અથવા તો મિલિટરી. બરાબર, તો મિલિટરી વર્ડ તમારા માટે નવો હોય, ન્યુટ્રલ છે એ હોય છે. બરાબર, કે જેમાં એક્સ્ટ્રીમિટીસ છે એ વળેલી હશે. બરાબર, પણ જે મેન્ટમ છે એ ચેસ્ટ સાથે ન અડેલું હોય અને થોડુંક શું હશે તો કે એક્સટેન્ડેડ છે.
બરાબર. તો એ બીજું ટાઈપનું જે છે એને આપણે ન્યુટ્રલ કહી શકાય. અને થર્ડ વન જે આપેલું છે એ એક્સટેન્ડેડ. એક્સટેન્ડેડનો મિનિંગ થાય ઇન કેસ ઓફ પ્રેઝન્ટેશન ચેન્જ થઈ ગયું, દાઢી છે એ થોડીક એક્સટેન્ડ થઈ ગઈ છે, બરાબર, લોંગ ડ્યુરેશનમાં એક્સટેન્ડ થઈ છે, તો એને આપણે એક્સટેન્ડેડ કહી શકાય, બરાબર. તો નોર્મલી એટીટ્યુડ શું કહે છે તો કે ફિટસ હેડનું સ્પાઇન સાથેનું રિલેશનશિપ, એને આપણે ફિટલ એટીટ્યુડ કહેવાય, બરાબર. હવે આ તમને સમજાઈ ગયું હોય તો પછી આપણે નેક્સ્ટ જે આપેલી છે સ્લાઇડ એ પિક્ચર દ્વારા સમજીએ કે શું હોઈ શકે, બરાબર. તો નોર્મલ તમે આ પિક્ચર શોઈંગ જોઈ શકો છો કે જેમાં યુટ્રસની પોઝિશન જેમાં આવે છે એન્ટીવર્ટેડ અને એન્ટી ફ્લેક્શન, આવું કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયું છે, બરાબર. તો એવી રીતના આમાંય આપણે શું જોવાય તો કે નોર્મલ લેબર જ્યારે ભણીએ છીએ ત્યારે એક વર્ડ આપેલો છે, દેટ ઇઝ અમુક ક્રાઇટેરિયા આપેલા છે, બરાબર. એમાં કોમન વસ્તુ એટલે કે કોમન એટીટ્યુડ કયું જોવા મળે, તો તમે પહેલું પિક્ચર જોઈ શકો છો કે જેમાં હેડ છે અને આ એક્સ્ટ્રીમિટીસ છે, કે જેમાં એક્સ્ટ્રીમિટીસ જે છે એ શું છે તો કે વળેલી છે, ફ્લેક્સ્ડ માત્રામાં છે, બરાબર. અને જે ચીન છે એ ચેસ્ટ સાથે અડેલું છે, એટલે કે એ મેન્ટમ જે છે એ ચેસ્ટ સાથે અડેલું છે. તો પહેલું આપણે જોઈએ ને તો શું છે તો કે સૌથી કોમન આ જે આપેલું છે એ ફ્લેક્સ્ડ એટીટ્યુડ છે એ આપેલું છે, બરાબર. હવે આ જે ફ્લેક્સ્ડ એટીટ્યુડ છે, બરાબર, એ વર્ટેક્સ પ્રેઝન્ટેશન, વર્ટેક્સનો મિનિંગ થાય આપણે સેફેલિક પ્રેઝન્ટેશન કહીએ છીએ, જે આપણે આગળ જોશું. તો પહેલું જે એટીટ્યુડ છે એ ફ્લેક્સ છે, બરાબર. બીજું આપેલું છે ઇન કેસ ઓફ, આમાં જે તમે જોઈ શકો છો એમાં ઓક્સિપુટ છે એ પ્રેઝન્ટિંગ પાર્ટ હોય, બરાબર, એટલે આખું હોય. તો હવે આમાં જે જોઈએ તો કે સિન્સીપુટ, સિન્સીપુટ એટલે કે સમહાવ જોવો તો કે આ મેન્ટમ અને ચેસ્ટ સાથે છે એ અડેલું નથી, થોડુંક દૂર છે, બરાબર. તો એને આપણે મિલિટરી કહીએ છીએ, કે જે આગળ જોયું હતું એ ન્યુટ્રલ હતું, બરાબર. એવી રીતના નેક્સ્ટ જોઈએ ઇન કેસ ઓફ બ્રો પ્રેઝન્ટેશન છે, કે જેમાં બ્રોનો પાર્ટ જે છે એ પેલ્વિક ઇનલેટ પાસે હોય, તો સમહાવ જોવો તો કે આ જે છે એ બેયનું ચેસ્ટ સાથે અને ચીનનું ડિસ્ટન્સ જોવા મળી રહ્યું છે, આને આપણે ન્યુટ્રલ કહી શકાય અથવા તો મિલિટરી કહી છે. એક્સ્ટ્રા જોવા મળે જેમ કે તમે આમાં જોઈ શકો છો બેય સાથેનો જે સંબંધ છે, ચીન છે એ થોડુંક દૂર છે, ચેસ્ટ એ દૂર છે, તો એને આપણે એક્સટેન્ડેડ કહી શકાય, બરાબર. તો આ જે સમજાવે છે એ શું છે તો કે એટીટ્યુડ છે, બરાબર. નેક્સ્ટ આપણી બીજી જે ટર્મિનોલોજી છે એ આપણે જોઈએ ફિટલ લાઈ. લાઈ તો આમ નોર્મલ ગુજરાતીમાં આપણે ખોટું કહીએ છીએ, બટ ફિટલ લાઈનો મિનિંગ આપણે જો ઓબીજીમાં જોઈએ તો નોર્મલ વસ્તુ શું આપેલી છે તો કે રિલેશનશિપ બિટવીન ધ લોન્જિટ્યુડિનલ એક્સિસ, બરાબર, longitudinal axis of the fetus in respect of long axis of the mother. હવે નોર્મલ એવું કીધું છે કે લોંગ એક્સિસ કીધું છે ને આમાં, તો એ લોંગ એક્સિસ શું છે તો કે આ જે છે ને એ મેટર્નલ સ્પાઇન છે, બરાબર, આ સ્પાઇનની વાત કરે છે આમાં. હવે આ જે આપેલું છે એ શું છે તો કે એક્સિસ ઓફ ધ ફિટસ. હવે ઈ એક્સિસ ઓફ ધ ફિટસ એટલે શું છે તો કે ફિટસનું સ્પાઇન છે, બરાબર. નોર્મલ કોમન વર્ડમાં જો જોઈએ તો ફિટસનું સ્પાઇન અને મધરનું સ્પાઇન બે કેમ રિલેશન ધરાવે છે, કેવી રીતના છે, બરાબર. તો એ બેયનો સંબંધ ધરાવતું જે ટર્મિનોલોજી છે એને આપણે ફિટલ લાઈ કહી શકાય, બરાબર. એને આપણે ફિટલ લાઈ કહેશું. તો એવી લાઈ એટલે કે ફિટસનું સંબંધ કયું કયું હોઈ શકે, તો એના અલગ પ્રકારો પડે છે અહીંયા. પેલું આવે તો કે એક લોન્જિટ્યુડિનલ છે, લોન્જિટ્યુડિનલ એટલે આપણે જોઈએ તો લોન્જિટ્યુડિનલ એટલે ઊભું થાય, બરાબર. મેટર્નલ સ્પાઇન છે એની સાથે બીજું સ્પાઇન આપેલું છે, તો એ શું હોય તો કે પેરેલલમાં હોય, ટૂંકમાં એવું કહેવા માંગે છે. તો કે મધરનું સ્પાઇન અને ફિટસનું સ્પાઇન બે પેરેલલ કન્ડિશનમાં હોય, બરાબર. હવે પેરેલલ કન્ડિશનમાં હોય તો એને આપણે લોન્જિટ્યુડિનલ કહેવાય. હવે બીજી યુટોસિયાની ડેફિનેશન, બીજો ક્રાઇટેરિયા એવોય કે છે નોર્મલ લેવલનો કે લાઈ હંમેશા ફિટસની લોન્જિટ્યુડિનલ હોય તો આપણે એનું નોર્મલ લેબર કરી શકીએ, બરાબર. તો પહેલી જે છે લાઈ એ લોન્જિટ્યુડિનલ છે. બીજી આપેલી છે ઓબ્લિક. ઓબ્લિકનો મિનિંગ શું થાય તો કે આપણે ક્રોસ થાય, બરાબર, ક્રોસ એટલે કે આમ ક્રોસમાં હોઈ શકે, બરાબર. તો એને આપણે ઓબ્લિક લાઈ કહેવાય. થર્ડ આપેલી છે ટ્રાન્સવર્સ. તો કે ટ્રાન્સવર્સ એટલે આડું થાય, આડી લાઈ એટલે કે બચ્ચું છે એ આડું છે, બરાબર. તો આ ત્રણ લાઈ છે.
હવે આપણે આગળ પિક્ચર ગ્રામેટિકલ ફોર્મેશન્સમાં જોઈએ તો પિક્ચર શોઈંગ, બરાબર, લાઈ છે એ તમને દેખાય છે, બરાબર. એમાં પહેલું જે આપેલું છે પિક્ચર, જો આ જે આપેલું છે એ શું છે? ઓકે, આ જે છે એ પેલ્વિસ છે, બરાબર. આ આપેલું છે એ યુટરસ છે. યુટરસની અંદર મસ્ત એવું બચ્ચું છે એ રક્ષાયેલું છે, ફિટસ, બરાબર. હવે આ જે આપેલું છે એ શું છે? તો કે ફિટલ હેડ. ફિટલ હેડ જો પ્રેઝન્ટિંગ પાર્ટ હોય ધેટ ઇઝ એ સેફેલિક પ્રેઝન્ટેશન છે અને પેલ્વિસ સાથેનો શું રિલેશન ધરાવે છે એ બતાવે છે, બરાબર. પણ લોન્જિટ્યુડિનલ લાઈનનો મિનિંગ શું થાય? તો કે અહીંયા પાછળ શું આપેલું હશે? તો કે મધરની સ્પાઇન છે અને બીજું બાજુમાં સ્પાઇન કોની? લોંગ એક્સિસ ઓફ ધ ફિટસ, બે પેરેલલ દર્શાવે છે. તો એ શું હોઈ શકે? લોન્જિટ્યુડિનલ લાઈ હોઈ શકે. આમાં બચ્ચાનું હેડ છે એ પેલ્વિક ઇનલેટની બાજુમાં આપેલું છે, તો એ શું હોઈ શકે? તો કે એ સેફેલિક પ્રેઝન્ટેશન છે યા તો ફિર વર્ટેક્સ પ્રેઝન્ટેશન છે, બરાબર. આવી બીજી પોસિબિલિટી શું હોય? તો કે લોન્જિટ્યુડિનલ લાઈમાં જ બે પાછી હોઈ શકે, બરાબર. જો લોન્જિટ્યુડિનલ લાઈ, બીજી તો કે બ્રીચ પ્રેઝન્ટેશન. બે પ્રેઝન્ટેશન એવા છે અત્યારે કે જે સૌથી કોમનલી જોવા મળે છે. એક જે છે એ વર્ટેક્સ છે, એમાંય લોન્જિટ્યુડિનલ લાઈ જોવા મળશે અને બીજું જે આપેલું છે લોન્જિટ્યુડિનલ લાઈમાં જ બ્રીચ પ્રેઝન્ટેશન, જે આપણે એબનોર્મલ પ્રેઝન્ટેશનમાં, માલ પ્રેઝન્ટેશનમાં આવે, બરાબર. એ બ્રીચ પ્રેઝન્ટેશન આવશે. અને થર્ડ જે આપેલું છે ટ્રાન્સવર્સ લાઈ. ટ્રાન્સવર્સ એટલે કે એમાં શું હોય છે? તો કે એક આખું મધરનું સ્પાઇન છે, એની સાથે આ મધરનું સ્પાઇન છે, બરાબર. એની બાજુમાં ફિટસનું સ્પાઇન છે, એટલે કે આ ક્રોસ બનાવે છે. તો આ ટાઈપનું છે એને આપણે ટ્રાન્સવર્સ લાઈ કહી શકાય. હજી એક આપણે વાત કરેલી હતી, તો કે કઈ હતી? તો કે એ ઓબ્લિક લાઈ હતી, બરાબર. તો ઓબ્લિક લાઈ શું હતું? તો કે એમાં આપણે ક્રોસ જો હોય બચ્ચું, બરાબર, તો એને આપણે કહી શકાય. તો ક્રોસ એટલે આમેય હોઈ શકે, દેટ ઇઝ રાઈટ ટુ લેફ્ટ હોઈ શકે, યા ફિર આમ પણ ક્રોસ હોઈ શકે. તો આને આપણે ઓબ્લિક છે એ કહી શકીએ છીએ, બરાબર. તો આ બીજું જે હતું એ શું હતું? તો કે લાઈ હતું, બરાબર. બીજી ટર્મિનોલોજી લાઈ છે. નેક્સ્ટ આપેલું છે દેટ ઇઝ ફિટસ પ્રેઝન્ટેશન. તમે જોઈ શકો છો અત્યારે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે મોસ્ટ પ્રોબેબલી પ્રેઝન્ટેશનના સૌથી વધારે ક્વેશ્ચન હોય છે, જેવા કે કોમન પ્રેઝન્ટેશન છે એ કયું જોવા મળશે, પણ આ પ્રેઝન્ટેશન શું, બરાબર, અને નોર્મલ ફિટલ પ્રેઝન્ટેશન શું છે અને પ્રેઝન્ટેશન શું છે, બરાબર. હવે પ્રેઝન્ટેશનનો મિનિંગ થાય ટુ વિચ એનાટોમિકલ પાર્ટ, બરાબર. આમાં એનાટોમિકલ પાર્ટ ઓફ ધ ફિટસ લીડિંગ એટલે કે પેલા લીડ કરતો હોય, બરાબર, ક્લોઝેસ્ટ ટુ ધ પેલ્વિક ઇનલેટ ઇન બર્થ કેનાલ, એને આપણે શું કહી શકાય? પ્રેઝન્ટેશન કહી શકાય. નોર્મલ ફોર્મેશન એવું કહે છે કે ફિટસનો જે બી એનાટોમિકલ પાર્ટ, બરાબર, પેલ્વિક ઇનલેટની ક્લોઝમાં એટલે કે નજીકમાં આવેલો છે, એને આપણે પ્રેઝન્ટેશન કહેવાય, બરાબર. ફિટસનો જે બી એનાટોમિકલ પાર્ટ જે છે એ પેલ્વિકની ઇનલેટની નજીક અથવા તો બ્રીમની નજીક એ કહી શકાય. હવે બ્રીમ અને પેલ્વિક ઇનલેટ છે એ શું છે? તો કે એક પાર્ટ છે પેલ્વિસનો, બરાબર. એની નજીક જો ફિટસ છે એ આવેલું છે અને ફિટસનો જે બી એનાટોમિકલ પાર્ટ નજીક આવેલો છે એને આપણે પ્રેઝન્ટેશન કહેવાય. અને આમાં જો એડ કરીએ તો લીડિંગ પાર્ટ સમજાઈ ગયું, પણ જે બી ફિટસનો બોની પાર્ટ જોવા મળે નજીકમાં, બરાબર, બોની પાર્ટ. હવે એ જે બોની પાર્ટ છે એ પેલ્વિકની ઇનલેટ આવેલો હોય તો આ જે પાર્ટ જે છે ને એને આપણે પ્રેઝન્ટિંગ પાર્ટ કહેવાય. શું કહેશું આપણે એને? પ્રેઝન્ટિંગ પાર્ટ કહેશું આને, બરાબર. તો આ પાર્ટ જે છે એને આપણે બીજી ભાષામાં તમે એવું કહી શકો દેટ ઇઝ ડિનોમિનેટર પણ કહેવાય, જે આપણે આગળ જોશું. પણ આ જે કહે છે એ શું છે? તો કે જે બી ફિટસનો પ્રેઝન્ટિંગ પાર્ટ જે છે એ પેલ્વિક ઇનલેટની નજીકમાં આવેલો છે, બરાબર, એને આપણે ફિટલ પ્રેઝન્ટેશન છે એ કહેવાય, બરાબર. નેક્સ્ટ જે આપેલું છે એ આમાંનામાં પ્રેઝન્ટેશન કયા ટાઈપના હોય એનું ક્લાસિફિકેશન. હવે જે આપણે વાત કરતા હતા એ શું હતું? તો કે પ્રેઝન્ટેશનમાં ક્લાસિફિકેશન સૌથી કોમન જોવા મળતું પ્રેઝન્ટેશન કયું, બરાબર. હવે એ કોમન જો આવું કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે
કે સેફેલિક પ્રેઝન્ટેશન, વર્ટેક્સ પ્રેઝન્ટેશન. તમને જો બે ઓપ્શન આપેલા હોય તો એવી કન્ડિશનમાં આપણે સેફેલિક પ્રેઝન્ટેશન અને વર્ટેક્સ, બરાબર, એ બે ટીક કરી શકાય. પણ બે ઓપ્શન સાથે આપેલા છે તો એમાં તમારે વર્ટેક્સ પ્રેઝન્ટેશન છે એ ટીક માર્ક કરવું, બરાબર. હવે ક્લાસિફિકેશન ઓફ ધ પ્રેઝન્ટેશન, તો કે કયા કયા ક્લાસિફિકેશન છે એ જોવા મળે છે. એમાં પહેલું જે છે વર્ટેક્સ, કે જેનું બીજું નામ આપણે ક્રાઉન. ક્રાઉનનો અર્થ થાય છે દેટ ઇઝ મુંગટ કહીએ છીએ, પણ સૌથી ઉપરનો ટોપનો ભાગ હેડનો, બરાબર. જો ઈ પ્રેઝન્ટિંગ પાર્ટ હોય એટલે કે હેડ છે. શું છે તો કે સૌથી કોમન છે એ વર્ટેક્સ પ્રેઝન્ટેશન, કે જેમાં હેડ જે છે, બરાબર, એ શું હોય, પ્રેઝન્ટિંગ પાર્ટ છે, જે આપણે જોયું હેડ ફર્સ્ટ જોવા મળે, બરાબર. વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય ને તો એમાં આપણે જેમ કીધું હતું પ્રેઝન્ટિંગ પાર્ટ, કયો પ્રેઝન્ટિંગ પાર્ટ, તો અથવા તો કહી શકાય ડિનોમિનેટર જો વર્ટેક્સ હોય તો એવી કન્ડિશનમાં ઓક્સીપુટ જે છે, બરાબર, ઓક્સીપુટ જે છે એ શું છે તો કે પ્રેઝન્ટિંગ પાર્ટ છે, બરાબર. હવે આવું પૂછાય છે, જો વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો વિચ વન પ્રેઝન્ટિંગ પાર્ટ, બરાબર, ફ્રોમ ધ વર્ટેક્સ પ્રેઝન્ટેશન, then you should tick mark it is occiput. Okay, next one is આમાં સેફેલિક પ્રેઝન્ટેશનમાં ટાઈપ સિન્સીપુટ. તો સિન્સીપુટ છે, બરાબર, ઓક્સીપુટ છે, એ આપણે રિજિયન્સમાં આવતું હતું. તો ફોરહેડ બનાવે ને, ફોરહેડ એટલે કે સ્કલમાં જેમ ભણતા હતા એવી રીતના, બરાબર. તો સ્કલનો એક પાર્ટ છે, એમાં બે ફ્રન્ટલ બોન આપેલા છે, બરાબર, અને એ બે ફ્રન્ટલ બોન વચ્ચેનું જે સ્યુચર છે એ ફ્રન્ટલ સ્યુચર છે, બરાબર. તો એવી કન્ડિશનમાં જો સિન્સીપુટ પ્રેઝન્ટિંગ પાર્ટ હોય તો એમાં ફોરહેડ હોય, અને ફોરહેડ હોય તો એ ફ્રન્ટલ બોન્સ હોય. કયા બોન હશે તો કે એ ફ્રન્ટલ બોન હોય, અને ફ્રન્ટલ બોન આપણે બધા મિત્રો જાણીએ છીએ દેટ ઇઝ ફ્રન્ટલ બોન જે છે એ ફીટલ સ્કલમાં બે હોય, એડલ્ટમાં એક હોય, બરાબર. તો આ પહેલી વસ્તુ થઈ. નેક્સ્ટ બીજું જો બ્રો પ્રેઝન્ટેશન હોય તો એમાં આઈબ્રો છે એ ફર્સ્ટ પેલ્વિક ઇનલેટમાં આવેલું હોય. ફેસ, તો કે ફેસ, ફિટસનો ફેસ છે એ પેલ્વિક ઇનલેટમાં પહેલાં ફિક્સ થાય તો એ ફેસ પ્રેઝન્ટેશન કહેવાય. ચીન પ્રેઝન્ટેશન, કે જેમાં આપણે ઓલરેડી કીધું, શું કીધું તો કે શું હશે તો કે મેન્ટમ, બરાબર, મેન્ટમ. તો મેન્ટમ એટલે ચીન થાય, અને જો ચીન પ્રેઝન્ટિંગ પાર્ટ પહેલાં હોય એટલે કે પેલ્વિક ઇનલેટની પહેલાં આવેલો છે તો એ આપણે મેન્ટમ પ્રેઝન્ટેશન છે. પહેલું ક્લાસિફિકેશન છે તો કે સેફેલિક પ્રેઝન્ટેશન છે, બરાબર. આવાના હવે આપણે નેક્સ્ટ બીજા જોવાના થાય તો કે કયા કયા બીજા છે તો કે બ્રીચ પ્રેઝન્ટેશન, જે મેં કીધું બે સૌથી કોમન પ્રેઝન્ટેશન આપણે અત્યારે હોસ્પિટલમાં જોવા મળે છે, અને આ બે પ્રેઝન્ટેશનના જ તમને ક્વેશ્ચન છે એ વધારે જોવા મળે છે, બરાબર. સેફેલિક છે એ નોર્મલ પ્રેઝન્ટેશન છે, અને 95% જેટલા કેસીસ છે ઇન્સિડન્સ રેશિયો કે જેમાં સેફેલિક પ્રેઝન્ટેશન સૌથી વધારે છે એ જોવા મળે છે. બીજું જે આપેલું છે એ શું છે તો કે બ્રીચ પ્રેઝન્ટેશન છે. બ્રીચ પ્રેઝન્ટેશનમાં શું હશે તો કે બ્રીચ, બરાબર, કે જેમાં સૌથી વધારે શું હશે તો કે બટક્સ છે અથવા તો ફીટ છે, બરાબર. યા તો બટક્સનો પાર્ટ છે એ પહેલાં ફિક્સ થશે પેલ્વિક ઇનલેટમાં, યા તો શું થશે તો કે ફીટનો પાર્ટ પહેલાં જોવા મળે, બરાબર. તો એને આપણે બ્રીચ પ્રેઝન્ટેશન કહીએ છીએ. બીજી ભાષામાં તમે જુઓ ને તો શું કીધું હશે તો કે કોડાલિક પ્રેઝન્ટેશન કહીએ છીએ. કોડાલિક પ્રેઝન્ટેશન, પોડાલિક પ્રેઝન્ટેશન બે આપણે કહી શકાય, કે જેમાં બટક્સ છે એ પ્રેઝન્ટિંગ પાર્ટ, બરાબર, યા તો બટક્સ છે યા તો ફીટ્સ છે એ પહેલાં પેલ્વિક ઇનલેટમાં ફિક્સ થાય. એના છે ને 3 ટાઈપ્સ આપેલા છે, કમ્પ્લીટ બ્રીચ, ફૂટલિંગ બ્રીચ અને ફ્રેન્ક બ્રીચ, બરાબર. હવે આ જે છે એ આ એક જે છે કે જેમાં ફીટસના ફૂટ્સ છે એ પેલ્વિક ઇનલેટમાં હશે, બટક્સ પણ પેલ્વિક ઇનલેટમાં હશે, બરાબર. તેને કમ્પ્લીટ બ્રીચ છે. ફૂટલિંગમાં એક જે ફીટ છે એ ફિક્સેશન હશે, બીજું નહીં હોય. ફ્રેન્ક બ્રીચમાં સેમ ઇટ ઇઝ, એક જે છે એ લેગ છે એ ફ્લેક્સ પોઝિશનમાં હોય, એક એક્સટેન્ડેડ હોય, બરાબર. તો આ ત્રણેય ટાઈપ છે એ બ્રીચમાં જોવા મળે. શોલ્ડર પ્રેઝન્ટેશન, કે એમાં શું હોઈ શકે તો કે શોલ્ડરમાં આર્મ, બરાબર, એટલે કે હાથ, શોલ્ડરમાં જે કે કહીએ છીએ આપણે સ્કેપ્યુલર બોન્સ છે એ પહેલાં હોય, અને ટ્રંક જોવા મળે તો એને આપણે શોલ્ડર પ્રેઝન્ટેશન કહેવાય.
ઓબ્લિક પ્રેઝન્ટેશન છે, ઓબ્લિકમાં મે બી પોસિબિલિટી છે દેટ ઇઝ શોલ્ડર પ્રેઝન્ટેશન છે એ રિપીટેશન થાય કે જેમાં સ્કેપ્યુલા બોન્સ છે એ પહેલાં જોવા મળે, બરાબર. અથવા તો બીજી ભાષામાં એવું કહી શકાય દેટ ઇઝ એક્રોમિયન પ્રોસેસ. હવે એક્રોમિયન પ્રોસેસ જે છે ને એ શું છે તો કે એક્રોમિયન પ્રોસેસ જે છે એ આપણે ક્લેવિકલ ભણીએ છીએ, ક્લેવિકલ અને સ્કેપ્યુલા, બરાબર, એનો એક ભાગ છે એ પહેલાં જોવા મળે. સ્કેપ્યુલા અથવા તો એક્રોમિયન પ્રોસેસ છે એ પહેલાં પેલ્વિક ઇનલેટમાં જોવા મળે. તો એ ટાઈપના જે પ્રેઝન્ટેશન છે એને આપણે ઓબ્લિક પ્રેઝન્ટેશન છે એ કહેવાય, બરાબર. આમાંના પણ આપણે વિશેષ જોશું, ફિગર વાઇઝ સમજીએ, બરાબર. જે પ્રેઝન્ટેશન આપણે થિયરી ભણી ગયા છીએ સેમ ઇટ ઇઝ છે એ આમાં આપણે જોઈએ છીએ, બરાબર. પિક્ચર શોઈંગ ફર્સ્ટ જે આપેલું છે પહેલું આપણે જોયું હતું વર્ટેક્સ પ્રેઝન્ટેશન. વર્ટેક્સમાં તમે જોઈ શકો છો દેટ ઇઝ ઓક્સિપિટો એન્ટિરિયર પોઝિશન. હવે ઓક્સિપિટો જે આપણે કીધું હતું આ જે ભાગ આપેલો છે એને ઓક્સિપુટ કહેવાય, બરાબર. ઓક્સિપુટ હેડ ફર્સ્ટ અને ફેસિંગ બેકવર્ડ, બરાબર. એટલે કે ઓક્સિપુટ છે એ શું આવેલું છે તો કે પેલ્વિસ જે છે એના એન્ટિરિયર બાજુ આવેલું છે, બરાબર, એન્ટિરિયર બાજુ આવેલું હોય, બરાબર. આ જે છે એ શું છે તો કે એ આપણે પોઝિશનમાં જોશું તો પણ હેડ જે છે એ શું છે તો કે પેલ્વિક ઇનલેટમાં ફિક્સ થયેલું છે. એટલે આ ટાઈપનું પ્રેઝન્ટેશન વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય. આમાંય જે આવેલું છે તો કે શું છે આમાંય ઓક્સિપુટ છે એ પાછળની બાજુ છે એ જોવા મળે અને ફેસિંગ ફોરવર્ડ એટલે કે આગળ આપેલું ફેસ છે એ આગળની બાજુ ઢળેલું છે, બરાબર. તો આ ટાઈપનું છે એ શું કહેશું તો કે એ વર્ટેક્સ પ્રેઝન્ટેશન કહેશું. તો આ બે જે કન્ડિશન આપેલી છે એ બે કન્ડિશન આપણે કોમનલી નોર્મલ વસ્તુ કહીએ છીએ, બરાબર. અને એ નોર્મલમાં આપણે યુટોસિયાની જે ડેફિનેશન આવે છે એમાં એવું કહે છે દેટ ઇઝ વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો નોર્મલ ડિલિવરી પોસિબલ છે. બીજું જોઈ શકો છો તો કે આ પેલ્વિસ આપેલું છે અને પેલ્વિસનું જે બ્રીમ આપેલું છે અને બ્રીમ કહેશું, એમાં ફેસ છે એ પહેલાં ફિક્સ થયેલો છે તો એ ફેસ પ્રેઝન્ટેશન. આમાં જોઈ શકો છો તો કે બ્રોનો પાર્ટ જે છે આઈબ્રોસ, બરાબર, એનું આપણે પેલ્વિક બ્રીમમાં ફિક્સેશન થયેલું છે તો એને બ્રો પ્રેઝન્ટેશન કહેશું. બ્રિચ કે જેને આપણે હમણાં ટાઈપ જોયા હતા એમાંનું આ જે તમને દેખાઈ રહ્યું છે આ છે ને એ કમ્પ્લીટ બ્રિચ છે, બરાબર. આ ટાઈપનું હોય એને આપણે કમ્પ્લીટ બ્રિચ કહેવાય. શું કામ તો કે આમાં જોઈ શકો છો ફિટસ જે છે એના એક્સ્ટ્રીમિટીઝ ફ્લેક્સ્ડ ફોર્મમાં છે એઝ વેલ એઝ બટક્સ છે એ કમ્પ્લીટલી બ્રીમમાં ફિક્સેશન જોવા મળે છે. તો આ ટાઈપનું પ્રેઝન્ટેશન છે એને આપણે કમ્પ્લીટ બ્રિચ કહેવાય, બરાબર. બાજુમાં જે આપેલું છે શોલ્ડર પ્રેઝન્ટેશન, તો શોલ્ડર એટલે કે શોલ્ડરનો જે પાર્ટ છે એ પેલ્વિક બ્રીમમાં ફિક્સેશન પહેલાં જોવા મળે અને શોલ્ડરમાં આપણે જેમ કીધું હતું શું હોય તો કે સ્કેપ્યુલા બોન આપેલું હોય એ પહેલાં હોય, યા તો આપણે કીધું દેટ ઇઝ એક્રોમિયન પ્રોસેસ છે એ ફર્સ્ટ હોય, બરાબર. તો એ ટાઈપનું છે એ પ્રેઝન્ટેશન શોલ્ડર પ્રેઝન્ટેશન છે, બરાબર. તો આ બધાય જે છે એ શું છે તો કે પ્રેઝન્ટેશન છે. નેક્સ્ટ આમાંનામાં આપણે જેમ કીધું હતું પ્રેઝન્ટિંગ પાર્ટ, જો આ બી છે એ શું છે તો કે એક ફિગર છે એ એન્હાન્સ કરીને બતાવેલી છે. વર્ટેક્સ પ્રેઝન્ટેશન તો કે આ પેલ્વિક બ્રીમ તો કે એમાં વર્ટેક્સ છે, બરાબર. ફેસ તો કે ફેસનો જે પાર્ટ છે એ પેલ્વિક બ્રીમમાં પહેલાં યા તો ફેસ હોઈ શકે યા તો બ્રો. આ જે છે ને હવે આમાં એટીટ્યુડ આપણે કમ્પેર કરીએ તો એટીટ્યુડ એના હતા કમ્પ્લીટલી ફ્લેક્સ, તો આ ફ્લેક્સ એટીટ્યુડ છે, બરાબર. આ શું છે ફ્લેક્સ્ડ, તો આ ફ્લેક્સ્ડ એટીટ્યુડ છે. હવે આ તમે જુઓ ને તો શું મળે તો કે આ એક્સટેન્ડેડ ભણી ગયા ને તો આ એક્સટેન્ડેડ એટીટ્યુડ છે એ જોવા મળે છે. સેમ ઇટ ઇઝ આમાં ફેસ અથવા તો બ્રો પ્રેઝન્ટેશન હોય. આમાં તમે જોઈ શકો છો તો શું છે તો કે ટ્રાન્સવર્સ લાઈ છે, બરાબર, અને એટીટ્યુડ તો ફ્લેક્સ જ છે અને ફ્લેક્સ જ એટીટ્યુડ કહેવાય, બરાબર. અને શોલ્ડર અથવા તો ટ્રાન્સવર્સ હોઈ શકે. સેમ ઇટ ઇઝ બ્રિચના જેમ ટાઈપ કર્યા હતા એવી રીતના કમ્પ્લીટ બ્રિચ તો કે કમ્પ્લીટ બ્રિચ શું હોય તો કે એમાં જેમ મેં કીધું એમ એક્સ્ટ્રીમિટીઝ છે એ ફ્લેક્સ પોઝિશનમાં એઝ વેલ એઝ બટક છે એ ઇનલેટમાં ફિક્સેશન હોય અને ફિક્સેશન હોય આવું જોવા મળે તો એ શું છે તો કે કમ્પ્લીટ બ્રિચ છે. બે હોઈ શકે એમાં એ ઇનકમ્પ્લીટ અથવા તો ફૂટલિંગ. આ જે આપેલું છે એ ફ્રેન્ક આપેલું છે, ફ્રેન્ક બ્રિચ, બરાબર. તો એ ફ્રેન્ક બ્રિચ શું છે તો કે એમાં તમે જોઈ શકો છો ફ્રેન્ક બ્રિચ, બરાબર. એમાં શું જોવા મળશે તો કે જે
લેગ્સ છે એ હાઈ એક્સટેન્ડેડ જોવા મળે, ફ્લેક્સ નથી જોવા મળતું, અને બટક્સનો પાર્ટ છે એ ઇનલેટમાં ફિક્સ થયેલો છે. બીજું જે સૌથી વધારે પૂછાય છે ને એ બ્રીચના 3 ટાઈપ્સ પૂછાય છે. એ 3 ટાઈપમાંથી એક છે એ આપણે ટીક માર્ક કરવાનો હોય. ડી આપેલો છે, નન ઓફ ધેમ, કોઈ બી નથી આપેલો. બરાબર, તો આ ત્રણેય જે છે એ શું છે તો કે પ્રેઝન્ટેશનમાં આવે. બરાબર, નેક્સ્ટ આપણે આમાંનામાં જોશું દેટ ઇઝ ઓકે. હવે આમાં તમે જોઈ શકો છો એ બી અને સી આપેલું છે. હવે એ બી સી આપેલું છે. હવે આ ફિગર આપણે છે ને આઈડેન્ટિફાઈ કરવી પડે. શું તો કે આમાં પ્રેઝન્ટેશન છે એ કયું છે. જો પેલું તમે જોઈ શકો છો, બરાબર, આમાં જો તમે જુઓ તો લાઈ બધાયમાં લોન્જિટ્યુડિનલ લાઈ આપેલી છે. હવે લાઈ લોન્જિટ્યુડિનલ છે એવું સમજીએ તો હવે આપણે આઈડેન્ટિફાઈ કરવું પડે. એ છે જો હેડ છે એ પ્રેઝન્ટિંગ પાર્ટ પ્રેઝન્ટેશનમાં હોય તો શું કહેવાય? ચલો, બરાબર, તો એ ફિગર એવું કહે છે કે આ જે છે ને એ વર્ટેક્સ છે. બરાબર, શું છે તો કે આ વર્ટેક્સ પ્રેઝન્ટેશન. એમાં જોઈ શકો છો તો કે કમ્પ્લીટ ફ્લેક્સ્ડ એટીટ્યુડ છે એ જોવા મળે છે. બરાબર, અને લાઈ જે છે એ બધાયમાં શું હશે તો કે લોન્જિટ્યુડિનલ લાઈ જે છે એ જોવા મળે છે. બરાબર, બીજું જે આપેલું છે એ શું છે તો કે એક્સટેન્ડેડ ફોર્મ છે, અને આ જે છે એ એક્સ્ટ્રા એક્સટેન્ડેડ ફોર્મ છે એ કહી શકાય. બરાબર, કે જેમાં ચીન છે એ આપણે ચેસ્ટ સાથે છે અડેલી નથી. બીજી ભાષામાં આપણે મિલિટરી એ કીધું હતું. બરાબર, મિલિટરી અથવા તો શું કહેવાય તો કે એ ન્યુટ્રલ એ કહેવાય. આ કયું છે તો કે ન્યુટ્રલ અથવા તો મિલિટરી એટીટ્યુડની વાત કરી છે આપણે અહીંયા. બરાબર, બીજું શું હોઈ શકે તો કે ફેસ અને બ્રોની વાત કરે છે. તો આ પ્રેઝન્ટેશન શું હોઈ શકે તો કે એ ચાહે ફેસ છે યા તો બ્રો છે. બરાબર, યા તો બ્રો પ્રેઝન્ટેશન છે. સેમ ઇટ ઇઝ બીજી જે ફિગર આપેલી છે એમાં શું તો કે આ છે એ ઓવર એક્સટેન્ડેડ છે. તો આમાંય શું આવશે તો કે આપણે આ એક્સટેન્ડેડ છે. બરાબર, એટીટ્યુડ છે એ એક્સટેન્ડેડ જોવા મળે. લાઈ જે છે એ લોન્જિટ્યુડિનલ જોવા મળશે. બરાબર, અને આમાં જે છે એ ફેસ પ્રેઝન્ટેશન છે એ જોવા મળે. બરાબર, ઘણીવાર આવું એક્સટેન્ડેડ હોય તો મેન્ટમ પ્રેઝન્ટેશન પણ આપણે જોઈ શકાય. બરાબર, મેન્ટમ પ્રેઝન્ટેશન. નેક્સ્ટ જે આપેલું છે એ શું જોશું? ઓકે, પોઈન્ટ ઓફ ડિરેક્શન. આ વર્ડ જે છે એ આપણે ડિનોમિનેટરના ફોર્મમાં અથવા તો પોઈન્ટ ઓફ ડિરેક્શનના ફોર્મમાં પણ આપણે છે એ જોઈએ છીએ. બરાબર, હવે એ શું જોવા મળે તો કે પોઈન્ટ ઓફ ડિરેક્શન એવું કે છે દેટ ઇઝ ધ મોસ્ટ ડિપેન્ડન્ટ પોર્શન ઓફ ધ પ્રેઝન્ટિંગ પાર્ટ. પ્રેઝન્ટિંગ પાર્ટનો સૌથી મોસ્ટ ડિપેન્ડન્ટ પાર્ટ ફિટસનો છે. બરાબર, એ ક્યાં આવેલો છે તો કે ક્લોઝ ટુ પેલ્વિક ઇનલેટ આવેલો હોય. બરાબર, ક્યાં તો કે ક્લોઝ ટુ પેલ્વિક ઇનલેટ. પેલ્વિક ઇનલેટની સૌથી નજીકમાં, અથવા તો બીજી ભાષામાં કહી શકાય બ્રીમ. તો કે બ્રીમની નજીકમાં જે બી પ્રેઝન્ટિંગ પાર્ટ ફિટસનો આવેલો છે એને આપણે પોઈન્ટ ઓફ ડિરેક્શન કહેવાય, અથવા તો શું કહેશું તો કે ડિનોમિનેટર કહેશું. તો 3 નામ છે, યાદ રાખો. દેટ ઇઝ એનાટોમિકલ બોની પાર્ટ ઓફ ફિટસ. ફિટસનો એનાટોમિકલ બોની પાર્ટ જે પેલ્વિક છે એની નજીકમાં આવેલો છે. બરાબર, એને આપણે પ્રેઝન્ટિંગ પાર્ટ કહેવાય. જે રીતના આપણે એક્ઝામ્પલ આપ્યું હતું, શું આપ્યું હતું તો કે વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો ઓક્સિપુટ છે. બરાબર, ચીનનું પ્રેઝન્ટેશન હતું એમાં મેન્ટમ હતું, શોલ્ડર પ્રેઝન્ટેશન હતું એમાં સ્કેપ્યુલા હતું. બરાબર, તો આવા જે બી બોની પાર્ટ છે એ એના નજીકમાં આવેલા છે એને આપણે શું કહી શકાય તો કે પ્રેઝન્ટિંગ પાર્ટ કહી શકાય. બીજી ભાષામાં એને ડિનોમિનેટર કહી શકાય. નેક્સ્ટ સૌથી વધારે જે પૂછાય એ પોઝિશન પૂછાય છે. પોઝિશન પૂછી તમને એવું પૂછે દેટ ઇઝ મિકેનિઝમ ઓફ લેબર શું હોઈ શકે, પણ પહેલાં આપણે ખબર હોવી જોઈએ દેટ ઇઝ ફિટલ પોઝિશન છે શું. બરાબર, તો એ ફિટલ પોઝિશન છે શું તો કે આપણે તો પોઝિશન જોઈએ જ છે, પણ એના પોઝિશન શીખવા માટે પહેલાં તો પેલ્વિસ આપણને ખબર હોવી જોઈએ. એટલે કે પેલ્વિસનો એન્ટિરિયર પાર્ટ કયો છે, પોસ્ટિરિયર પાર્ટ કયો છે, અને રાઈટ અને લેફ્ટ કયું છે. બરાબર, તો પોઝિશનની ડેફિનેશન એવું કે છે દેટ ઇઝ ધ લોકેશન ઓફ પોઈન્ટ ઓફ ડિરેક્શન. હવે આમાં જે છે એ પોઈન્ટ ઓફ ડિરેક્શન કહી શકાય, યા તો આપણે શું કહી શકાય તો કે ડિનોમિનેટરની વાત કરી રહ્યા છીએ આપણે અહીંયા,
બરાબર, ડિનોમિનેટર, ડિનોમિનેટર અથવા તો પ્રેઝન્ટિંગ પાર્ટ કહી શકાય. તો કે પ્રેઝન્ટિંગ પાર્ટ અથવા તો ડિનોમિનેટર જે છે એનું પેલ્વિસ સાથે શું સંબંધ છે, બરાબર. અને એ જે એક્ઝામિનર આપણે ચેક કરી રહ્યા છીએ, ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, તો ફિટસનો જે બી પ્રેઝન્ટિંગ પાર્ટ, બરાબર, મેટર્નલ પેલ્વિસ સાથે શું સંબંધ ધરાવે છે એને આપણે શું કહેવાય, તો કે ફિટસની પોઝિશન છે એ કહી શકાય. હવે પોઝિશન છે એ યા તો રાઈટ હોઈ શકે, યા તો લેફ્ટ હોઈ શકે, યા તો એન્ટિરિયર યા તો પોસ્ટિરિયર હોઈ શકે. હવે આપણે કહીએ છીએ તો કે રાઈટ અને લેફ્ટ તો બધાને ખબર છે, એન્ટિરિયર એટલે આગળનો પાર્ટ, પોસ્ટિરિયર એટલે પાછળનો પાર્ટ થાય. પણ આ સમજતા પહેલાં આપણે પોસ્ટિરિયર પાછળનું કહીએ છીએ તો આપણે શું જોવું પડશે, તો કે પેલ્વિસનો પોસ્ટિરિયર પાર્ટ કયો, તો કે સેક્રમ કહી શકાય ને, બરાબર. તો સેક્રમ અથવા તો જે કોક્સિક્સ આપેલું છે એ મેટર્નલ પેલ્વિસનો કયો પાર્ટ થયો, પોસ્ટિરિયર પાર્ટ થયો, બરાબર. હવે એન્ટિરિયર પાર્ટ, તો કે એન્ટિરિયર પાર્ટ આપણે મેટર્નલ પેલ્વિસ છે એ ધ્યાનમાં લઈએ તો એન્ટિરિયર પાર્ટ કયો છે, તો કે એ તો સિમ્ફાઇસિસ પ્યુબિસ છે, બરાબર. એ તો સિમ્ફાઇસિસ પ્યુબિસ છે. તો આટલું તમને ખબર પડે એટલે આપણે નોર્મલ પોઝિશન છે એ ખબર પડે કે પોઝિશન છે એ પેલ્વિસ સાથે શું રિલેશન ધરાવે છે. આમાં આપણે વિસ્તૃતમાં જોઈએ તો પિક્ચર ફોર્મેશન છે એ પોઝિશનનું બતાવેલું છે, બરાબર. જેમ મેં વાત કરી એ પ્રમાણે આપણે પેલ્વિસનું પહેલાં તો એન્ટિરિયર કયું ને પોસ્ટિરિયર કયું, રાઈટ અને લેફ્ટ છે એ જોવાનું થાય, બરાબર. તો હવે આમાં વચ્ચે જે આપેલું છે ને એ પેલ્વિસ છે, મેટર્નલ પેલ્વિસ, બરાબર. આ જે છે એ શું છે, પેલ્વિસનો લેફ્ટ પાર્ટ. હવે પેલ્વિસ આપણે સ્ટ્રક્ચર તમે જુઓ ને તો એમાં શું છે, તો કે બે ઇનનોમિનન્ટ બોનનું બનેલું છે, બરાબર. એટલે કે આ બે જે છે એ ઇનનોમિનન્ટ બોન છે, એની વચ્ચે જે જોડાયેલું છે એ સેક્રમ અને કોક્સિક્સ છે. એટલે કે જેમ આપણે કીધું પોસ્ટિરિયર પાર્ટ કયો તો કે સેક્રમ છે, એન્ટિરિયર પાર્ટ કયો તો કે સિમ્ફાઇસિસ પ્યુબિસ છે. આ જે આપેલો છે એ રાઈટ પાર્ટ છે, આ જે છે એ લેફ્ટ પાર્ટ છે. હવે જો ઇન કેસ ઓફ પેલ્વિસનું આપણે ઇમેજિનેશન કરવું હોય તો એવી કન્ડિશનમાં મધરને આપણે સેમ ઇટ ઇઝ, આપણે જેમ ઊભા છીએ સેમ ઇટ ઇઝ સામે ઊભા રાખીએ તો એનું ઓપોઝિટ વસ્તુ થાય, બરાબર. એટલે કે એન્ટિરિયર છે એ ડિફરન્ટ, આ તો રેજ છે એન્ટિરિયર પોસ્ટિરિયર, ખાલી રાઈટ અને લેફ્ટ ડિરેક્શન છે એ ચેન્જ થાય, બરાબર. જો આપણે ઓપોઝિટ વેમાં જોઈએ તો. બટ ખરેખર તમે યાદ રાખો દેટ ઇઝ આ શું છે, આખું પેલ્વિસ છે, બરાબર. હવે પહેલું તમે પોઝિશન જોવો છો ને એ શું છે, આ આખું પિક્ચર શોઈંગ શું છે, તો કે ઇન કેસ ઓફ સેફેલિક પ્રેઝન્ટેશન આપેલું હોય, બરાબર, તો જ આ વસ્તુ પોસિબલ છે. તમે બધાય પિક્ચર જોવો કે જેમાં બધાય પિક્ચરમાં શું છે, તો કે સેફેલિક અથવા તો વર્ટેક્સ પ્રેઝન્ટેશનની વાત કરી રહ્યા છીએ આપણે અહીંયા, બરાબર. તો વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો કઈ પોઝિશન જોવા મળે એવું આ પિક્ચર બતાવે છે, બરાબર. હવે એમાં જે છે એ શું કીધું હતું, તો કે પ્રેઝન્ટિંગ પાર્ટ વર્ટેક્સ હોય તો પ્રેઝન્ટિંગ પાર્ટ કયો હશે, તો કે એ તો આપણું ઓક્સિપુટ હશે, બરાબર. શું હશે, તો કે ઓક્સિપુટ જે છે એ પ્રેઝન્ટિંગ પાર્ટ છે એ ફોર્મમાં જોવા મળે, બરાબર. આમાં જોઈ શકો છો શું છે, તો કે આને છે એ ઓક્સિપુટ કહેવાય, બરાબર. હવે આ ઓક્સિપુટનું લોકેશન જે છે એ પેલ્વિસ સાથે કેવું છે, તો પેલું જે આપેલું છે ને એ શું છે, તો કે રાઈટ ઓક્સિપિટો પોસ્ટિરિયર, બરાબર. તો આ પિક્ચરમાં શું, તો કે રાઈટ સાઈડ કયું, તો કે આપણે જેમ જોયું આ રાઈટ સાઈડ છે, બરાબર. બીજું આપેલું છે ઓક્સિપુટ, તો કે ઓક્સિપુટ એટલે કે ફિટસના ઓક્સિપુટની વાત કરી રહ્યા છે. પોસ્ટિરિયર, પોસ્ટિરિયરનો મિનિંગ શું થાય, તો કે પોસ્ટિરિયર એટલે પાછળની બાજુ થાય કે જ્યાં સેક્રમ અને કોક્સિક્સ આવેલું છે, બરાબર. પોઝિશન કહેવાય, બરાબર. બીજું જે આપેલું છે શું છે, તો કે એલઓપી છે. એલઓપી શું છે, તો કે લેફ્ટ ઓક્સિપિટો પોસ્ટિરિયર. આમાં આપણે જોઈએ ઓક્સિપુટ, બરાબર. ક્યાં આપેલું છે, તો કે એ તો પાછળની બાજુ જ છે, તો પોસ્ટિરિયર આપણે ખબર પડી ગઈ, બરાબર. હવે લેફ્ટ, તો કે આ જે છે એ લેફ્ટ બાજુ આવેલું છે એટલા માટે આપણે એને એલઓપી કહેશું, બરાબર. બીજું આપેલું છે ટ્રાન્સવર્સ. ટ્રાન્સવર્સ શું છે, તો કે ટ્રાન્સવર્સ જેવી રીતે આપણે કીધું હતું નોર્મલ લોન્જિટ્યુડિનલ લાઈ, બરાબર. ટ્રાન્સવર્સ છે એ એક લાઈ છે,
આમાં તમે જોઈ શકો છો કે ટ્રાન્સવર્સમાં જે હેડ આપેલું છે એ ટ્રાન્સવર્સ ફોર્મેશનમાં એટલે કે આડું આપેલું છે. તો આ જે કન્ડિશન છે એ શું છે? પ્રેઝન્ટ પોઝિશન છે એ રાઇટ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ. બરાબર, ટ્રાન્સવર્સ એટલે આડું રાઇટ સાઈડ આવેલું છે. આ જે છે એ ઓક્સિપિટ ક્યાંય બાજુ છે તો કે રાઇટ સાઈડ આપેલું છે, એટલા માટે રાઇટ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ. બરાબર. બીજું આમાં સેમિડીસ જોઈએ તો શું આપેલું છે તો કે ઓક્સિપિટ છે એ લેફ્ટ સાઈડ આપેલું છે. તો આ જે પોઝિશન છે ને આપણે શું કહેવાય? લેફ્ટ ઓક્સિપિટો ટ્રાન્સવર્સ પોઝિશન કહી શકાય. બરાબર. બીજું જે છે એ શું છે તો કે ROA અને LOA. હવે LOA છે એ સૌથી કોમન શું છે? સૌથી કોમન જોવા મળતી પોઝિશન છે. બરાબર. એ કઈ છે તો કે LOA છે. બરાબર. તો તમને કોઈ પૂછે દેટ ઇઝ જેવી રીતના આપણે કીધું હતું પ્રેઝન્ટેશન કોમન કયું હોય? શું હતું? વર્ટેક્સ પ્રેઝન્ટેશન હતું. એવી રીતના પોઝિશન જે છે એ નોર્મલ કોમનલી LOA પોઝિશન છે એ જોવા મળે. હવે આમાં તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડ ઓક્સિપુટ જે આવેલું છે એ ક્યાં આવેલું છે તો કે લેફ્ટ સાઈડ આવેલું છે અને એન્ટિરિયર બાજુ. એન્ટિરિયર એટલે આપણે કહીએ છીએ સિમ્ફાઇસિસ પ્યુબિસની બાજુ ઢળેલું હોય. બરાબર. તો એને આપણે લેફ્ટ ઓક્સિપિટો એન્ટિરિયર પોઝિશન કહેવાય. જેવી રીતના મેં કીધું એવી રીતના સેફેલિક, વર્ટેક્સ અને ઓક્સિપુટ પાર્ટ હોય. આ શું છે તો કે આ પિક્ચર ઓનલી ને ઓનલી લોન્જિટ્યુડિનલ લાઈ છે એ ધરાવે છે. પ્રેઝન્ટેશન વર્ટેક્સ હોય અને પ્રેઝન્ટિંગ પાર્ટ અથવા તો આપણે કહીએ છીએ રેફરન્સ પોઈન્ટ અથવા તો પોઈન્ટ ઓફ ડિરેક્શન જો ઓક્સિપુટ હોય અને એનું એટીટ્યુડ છે એ કમ્પ્લીટ ફેક્શન હોય. બરાબર. તો આવું જોવા આ ટાઈપની પોઝિશન જોવા મળે. જે તમે ક્રાઇટેરિયા યુટોસિયાના જે ક્રાઇટેરિયા છે ને, બરાબર, એ ક્રાઇટેરિયામાં આ ફિગર બંધ બેસે છે. આવું હોય તો ને તો જ નોર્મલ લેબર પોસિબલ થઈ શકે. બરાબર. તો આ જે છે એ શું હતું તો કે આપણે પોઝિશન હતી. નેક્સ્ટ જોઈએ સેમિટીઝ. આ એક પિક્ચર આપેલું છે. બરાબર. આ પિક્ચરમાં આગળ જે જોયું એવી રીતના જ છે. પહેલું જે જોયું હતું ને એ શું હતું તો કે એ વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય, ઓક્સિપુટ હોય, લોન્જિટ્યુડિનલ લાઈ હોય અને કમ્પ્લીટ ફ્લેક્શન હોય તો આપણે એવું જોવા મળે. એ નોર્મલ વસ્તુ. મેં જેમ કીધું હતું એમ બે પ્રેઝન્ટેશન કોમન જોવા મળે છે. એક જે જોવા મળે છે એ શું છે? વર્ટેક્સ પ્રેઝન્ટેશન છે અને બીજું જે જોવા મળે છે એ બ્રીચ પ્રેઝન્ટેશન છે. એટલે આપણે બીજું એક્ઝામ્પલ બ્રીચનું જોઈએ. અહીંયા જ્યાં એસ આપેલો છે દેટ ઇઝ એસ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે સેક્રમ થશે. બરાબર. જેવી રીતના આપણે એમ કીધું હતું વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં ઓક્સિપુટ બોની પાર્ટ પ્રેઝન્ટિંગ પાર્ટ હોય, એવી રીતના જો બ્રીચ પ્રેઝન્ટેશન હોય તો એ શું હોય તો કે એ સેક્રમ છે એ પ્રોમિનન્ટ પ્રેઝન્ટિંગ પાર્ટ એઝ વેલ એઝ ડિનોમિનેટર હોય. તો સેક્રમ જે છે એ શું છે તો કે આમાં આપણું ડિનોમિનેટર છે. આપેલું છે તો કે બધે વચ્ચે એસ આપેલું છે. ધેટ ઇઝ એસ કન્સિડર એઝ સેક્રમ. બરાબર. આ છે એ બટક્સ આપેલું છે ધેટ ઇઝ એ સેક્રમનો પાર્ટ છે. બરાબર. તો એ રાઈટ સાઈડ ધરેલો. પેલ્વિસનો શું થયો તો કે રાઈટ સાઈડ થયો. આ જે છે લેફ્ટ સાઈડ થયો. બરાબર. સિમ્ફાઇસિસ પ્યુબિસ વાળો એન્ટિરિયર અને સેક્રમ અને કોક્સિક્સ વાળો જે છે એ પાર્ટ પોસ્ટિરિયર થયો. આ કન્ડિશન બતાવે છે, પોઝિશન બતાવે છે એ શું છે? રાઈટ સેક્રો પોસ્ટિરિયર પોઝિશન. બરાબર. એવી રીતના લેફ્ટ સેક્રો પોસ્ટિરિયર પોઝિશન. આ જે બતાવે સિંગલ ફૂટલિંગ. સિંગલ ફૂટલિંગ એટલે આપણે બીજો જે ટાઈપ કીધો તો એ ફૂટલિંગ પ્રેઝન્ટેશન છે કે જે બ્રીચ પ્રેઝન્ટેશનનો જ એક ટાઈપ છે. બરાબર. એટલે એ શું જોવા મળશે તો કે લેફ્ટ સેક્રો પોસ્ટિરિયર કે જેમાં સેક્રમની પોઝિશન જે છે એ પોસ્ટિરિયર બાજુ આપેલી છે અને લેફ્ટ સાઈડ આપેલી છે. એવી રીતના લેફ્ટ સેક્રો એન્ટિરિયર. સેક્રમનો પાર્ટ જે છે એ એન્ટિરિયર બાજુ આપેલું હોય તો એને આપણે લેફ્ટ સેક્રો એન્ટિરિયર કહેવાય. રાઈટ સેક્રો પોસ્ટિરિયર. બરાબર. રાઈટ સેક્રો પોસ્ટિરિયર એટલે કે રાઈટ સાઈડ પેલ્વિસનું સેક્રમ જે છે એ સિચ્યુએટેડ હોય અને પોસ્ટિરિયર પાર્ટમાં એટલે કે જે મધરનું સેક્રમ આવેલું છે ત્યાં સિચ્યુએટેડ હોય તો એને આપણે RSP કહી શકાય. બરાબર. આ જે જોવા મળે છે બે જે કીધું છે એ શું હોઈ શકે તો કે ફેસ પ્રેઝન્ટેશન હોઈ શકે. આ જે છે એ શોલ્ડર પ્રેઝન્ટેશન. શોલ્ડર પ્રેઝન્ટેશનમાં આ જે આપેલું છે ને SC દેટ ઇઝ સિચ્યુએટેડ ફોર ધ સ્કેપ્યુલા બોન. બરાબર. કે જે સ્કેપ્યુલાનો પાર્ટ જે છે
એ ક્યાં આવેલો હોય તો કે પ્રેઝન્ટિંગ પાર્ટ બને છે રાઈટ બાજુ આવેલો છે, એટલે એને રાઈટ સ્કેપ્યુલર, એ ફોર એન્ટિરિયર, બરાબર. તો એ જોવા મળે. તો આખું જે છે એ શું છે તો કે ઇન કેસ ઓફ બ્રીચ પ્રેઝન્ટેશન હોય તો આવી પોઝિશન છે એ જોવા મળે છે, બરાબર. જેવી રીતના આપણે વર્ટેક્સ પ્રેઝન્ટેશન હતું એમાં કીધું હતું દેટ ઇઝ લેફ્ટ ઓક્સિપિટો એન્ટિરિયર, બરાબર. એવી રીતના બ્રીચમાં એ છે એ જોવા મળે છે, પણ બ્રીચમાં જે છે એ 95% ઇન્સિડન્સ એવા છે કે નોર્મલ લેબર થાય, 5% એવા છે બ્રીચ પ્રેઝન્ટેશનવાળા જોવા મળે છે, બરાબર. એમાં તમે જુઓ ને તો LSP સૌથી વધારે છે એ કોમન ફોર્મમાં જોવા મળે છે, દેટ ઇઝ લેફ્ટ સેક્રો પોસ્ટિરિયર પોઝિશન જોવા મળે, બરાબર. તો આ બધું જે છે એ શું હતું તો કે આપણે બે વસ્તુ જોઈ, વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય અને બ્રીચ પ્રેઝન્ટેશન હોય. તો એવી સાથે આ જે નીચેના બે આપેલા છે એ રેર કન્ડિશનમાં છે એ જોવા મળે છે, બરાબર. આ જે છે એ ફેસ પ્રેઝન્ટેશન છે અને આ જે છે એ સ્કેપ્યુલર ફોર્મેશન્સ દેટ ઇઝ એ શોલ્ડર પ્રેઝન્ટેશન છે એ જોવા મળે. ઓકે, આઈ હોપ સો કે તમને આ બધું ટર્મિનોલોજીસ, ફિટોપેલ્વિક રિલેશનશિપ શું છે અને જો ટર્મિનોલોજી આપણને સમજાય તો પછી આગળના જે બી ટોપિક છે કે જેમાં આપણે એબ્ડોમિનલ પાલ્પેશન કરીએ છીએ અને એ એબ્ડોમિનલ પાલ્પેશન કે જે લિયોપોલ્ડ નામના સાયન્ટિસ્ટે આપેલું હતું ને 4 પાલ્પેશન ફંડલ, લેટરલ, પૌલિક અને પેલ્વિક સમજી શકાય, બરાબર. એટલા માટે આ જરૂરી છે. ઇવન તો આમાંથી અમુક MCQ ફોર્મેશન્સ પણ આવી શકે છે, જેમ કે એટીટ્યુડ પૂછેલું હોય અને ઓબીજીની સાપેક્ષમાં હોય એસોસિએટેડ, દેન ફ્લેક્સ એટીટ્યુડ હોઈ શકે, નોર્મલ છે. લાઈ જે પૂછે તો લોન્જિટ્યુડિનલ લાઈ હોઈ શકે, બરાબર. એવી રીતના આપણે જેમ કીધું પોઝિશન જે છે એ LO એ પોઝિશન નોર્મલ હોઈ શકે કોમનલી, બરાબર. તો આવા સવાલો તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે, બરાબર. તમે આટલું બધું સાંભળ્યું એના માટે થેન્ક યુ વેરી મચ, અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે માય નર્સિંગ એપ હંમેશા તમારો સહકાર કરશે. થેન્ક યુ.